ભગવાનનું નામ કીર્તન સર્વ પાપોને નાશ કરનાર છે. એકાગ્રતાથી ગાવામાં આવે તો ચિત્તમાં શાંતિ થાય છે. એક એકાંતિક ભક્ત હતા. નામ હતું મોહન. 20 વર્ષની ઉંમર હતી. એનો નિયમ હતો કે દરરોજ સાંજે વંદુ અને પ્રથમ વગેરે ચેષ્ટાનું કીર્તન ગાઈને પછી જમે. એકવાર ચોર ચોરી કરીને જતા હતા. રસ્તામાં મોહન ચાલ્યો આવે છે. તેના ભેગા ચોર પણ ચાલ્યા આવે છે. સિપાહીએ ચોરને પકડ્યા. તેની સાથે મોહનને પણ ચોર જાણીને પકડી લીધો. કરગરતા હૃદયે મોહને કહ્યું, હું ચોર નથી. સિપાહીએ કહ્યું, ચોર કદી સાચું બોલે? એમ કહીને 4-5 સોટી મારી દીધી. હવે શું કરવું? મોહનને પણ ચોર સાથે જેલમાં લઈ ગયા. સાંજ પડી. રોજના ક્રમ મુજબ મોહન ધીરે સ્વરે ગાય છે, વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રેલો, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રેલો. આ કીર્તન ચાલુ છે. તે સાંભળી સિપાહીએ કહ્યું, ખોટો બકવાસ બંધ કર. ચોરી કરીને પાછો કાલાવાલા કરે છે. હમણાં જ ફાંસી દેવામાં આવશે ત્યારે ખબર પડશે. ચાલ તૈયાર થઈ જા. પહેલો તારો વારો, પછી બીજાની વાત. ગળામાં જાડા દોરડાથી ફાંસો બાંધ્યો. મોહન આકાશ સામે નજર કરી પ્રભુને પોકારે છે, વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રેલો, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રેલો. આવું જ્યાં બોલ્યો ત્યાં ફટાક કરતા ગળામાં દોરડાથી બાંધેલ ફાંસો હતો તે તૂટી ગયો. સિપાઈ જોતા જ રહી ગયા. આ શું? ઓચિંતાનું જાડું દોરડું કઈ રીતે તૂટી ગયું? ત્યાં મોહન બોલ્યો, સમરૂ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રેલો. આમ બોલ્યો ત્યાં પ્રભુ પ્રગટ થયા. ચારેય બાજુ તેજ તેજ છવાઈ ગયું. તેના મધ્યે દિવ્ય પુરુષોત્તમ નારાયણના દર્શન થયા. માથે મુંગટ, વૈજંતી માળા, પીળું પિતાંબર, મરકતું મુખડું, આવા સુંદર સ્વરૂપના દર્શન થયા. મોહને પ્રભુના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. 2 હાથ જોડી કહ્યું, ધન્ય છે મહાપ્રભુ, તમે મને સંકટમાંથી બચાવી લીધો. ભક્તોની રક્ષા માટે તમે સદાય તત્પર રહો છો. હે દીનદયાળ, આવા ને આવા મારા હૃદયમાં રહીને દર્શન દેતા રહેજો. હું તમારે શરણે છું. પછી પ્રભુ અદૃશ્ય થઈ ગયા. પોલીસોએ માફી માગતા કહ્યું, મોહન ભગત, તમારા પુણ્યના પ્રતાપે અમને પણ ભગવાનના દર્શન થયા. અમારાથી ભૂલ થઈ ગઈ છે. તમે સાવ નિર્દોષ છો. તમને અજાણતા મરાઈ ગયું છે. અમને માફ કરજો. બીજી વાર આવી ભૂલ નહીં કરીએ. ચોર હતા તે પણ મોહન ભગતના સમાગમથી ધીરે ધીરે સત્સંગી થઈ ગયા. પોલીસોને પણ ભક્તનો ગુણ આવવાથી તે પણ ભક્ત થઈ ગયા. વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, જેને અંતઃકરણમાં ભગવાનનું ચિંતવન થતું હોય અને દેહ મૂકે તો તેને ફરી ગર્ભવાસમાં જવું પડે નહીં. ભગવાનનું ચિંતવન કરતા જીવતો હોય તો પણ પરમ પદને પામ્યો છે. જેવા શ્વેતદ્વીપમાં નિરનમુક્ત છે તેવો જ એ પણ નિરનમુક્ત થઈ રહ્યો છે. તેના મા બાપ પણ કૃતાર્થ થયા જાણવા. જય શ્રી સ્વામિનારાયણ.